चलो मित्रों, छेल्ले આપણે સ્વાધ્યાય 3.2 ની ચર્ચા કરતા હતા। એમાં તમે ડિફિકલ્ટી આપી છે તો પહેલાં સોલ્વ કરીએ, પછી આપણે નવા ટોપિક્સ તરફ આગળ વધીએ। તો તમારી ડિફિકલ્ટીમાં છે 3.2 નો 19મો દાખલો। હવે જો 19મા દાખલામાં કીધું છે એક ટ્રસ્ટ પાસે 30,000 રૂપિયાનું ભંડોળ છે। ટ્રસ્ટને આ ભંડોળ બે જુદા જુદા પ્રકારના બોન્ડમાં રોકવું છે। પ્રથમ બોન્ડ પ્રતિ વર્ષે 5% વ્યાજ આપે છે અને બીજું બોન્ડ પ્રતિ વર્ષે 7% વ્યાજ આપે છે। જો ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ 1800 અને 2000 મેળવવું હોય તો આ ટ્રસ્ટે 30,000 રૂપિયા બે બોન્ડમાં રોકવા માટે મૂડીના કેવા ભાગ કરવા પડે તે શ્રેણિક ગુણાકારના ઉપયોગથી નક્કી કરો। તો આપણે ધારી લઈએ ધારો કે x रुपया 5% व्याजे व्याज અને બાકીના રહ્યા 30,000 માંથી x રૂપિયા નીકાળી દઈએ તો 30,000 માઈનસ x રૂપિયા 7% व्याज वाला બોન્ડમાં રોકવામાં આવે છે। x રૂપિયા 5% વ્યાજ અને 30,000 માઈનસ x રૂપિયા 7% વ્યાજ વાળા બોન્ડમાં રોકવામાં આવે છે। तो अब ये બે શ્રેણિક બની જશે। तो પહેલો શ્રેણિક હારમાં લઈએ, બીજો સ્તંભમાં લેવો। जो પહેલો શ્રેણિક સ્તંભમાં લઈએ તો બીજો હારમાં લઈએ। શ્રેણિક એ ધારો કે આ રકમનો જે x રૂપિયા મૂડી જે છે x અને બીજી મૂડી છે 30,000 માઈનસ x। આ બંનેનો શ્રેણિક એ કહીએ કે હાર શ્રેણિક છે તો બીજો સ્તંભ શ્રેણિક કહીએ। એ વ્યાજની ટકાવારીનો શ્રેણિક કહીએ 5% અને 7%। चलो હવે પ્રશ્ન છે પહેલું 1800 રૂપિયા વ્યાજ મેળવવું હોય તો મૂડીના ભાગ કઈ રીતે પાડશું। 1800 રૂપિયા વ્યાજ મેળવવું છે, 1800 રૂપિયા વ્યાજ વાર્ષિક વ્યાજ 1800 રૂપિયા મેળવવું હોય તો 30,000 ના ભાગ કઈ રીતે પાડશું। वार्षिक व्याज 1800 रुपया होय तो ए અને b નો ગુણાકાર એટલે કે વ્યાજનો ગુણાકાર થશે 1800। ચલો એ તરીકે છે x 30,000 माइनस है आज 5% 7% इक्वल टू 1800। तो टका मूल्य में फिर लीधो x 30,000 माइनस x 5% એટલે 5/100 7% એટલે 7/100 इक्वल टू 1800। चलो गुणाकार करो पहले आप पहलो स्तंभ x ની સાથે ગુણા છે 5/100 प्लस 30,000 माइनस x એની સાથે ગુણા છે 7/100 બીજા ઘટક સાથે બીજો ઇક્વલ ટુ 1800। चलो 100 લસાઈ 100 આ બાજુ લઈ જાઓ તો કાઉન્સ 100 તો 5x 7 × 100 7 × 21 माइनस 7x 100 बने लसा तरीके आ बाजू पड़ेगी से 1800 × 100 1,80,000 के बाद 5x माइनस 7x એટલે माइनस 2x અને આ બાજુ લઈ જાઓ 1,80,000 माइनस ये लाख 10,000।
-2x इज इक्वल टू आपसे -30,000 माइनस में भागाकार में ले जाओ x इज इक्वल से 15 એટલે 5% ના વ્યાજે x રૂપિયા એટલે કે 15,000 રૂપિયા તો 60% ના વ્યાજે કેટલા રૂપિયા રૂપિયા જો 30,000 માઈનસ 15,000 એટલે બીજા પણ 15,000 મળશે તો વાર્ષિક વ્યાજ 18,000 માટે 30,000 ને મૂડીના કયા બે ભાગ પાડવા જોઈએ તો વાર્ષિક વ્યાજ 1800 મેળવવા માટે 15,000 ના બે ભાગ પાડવા પડે તો આમ तो આ મૂડીના 15,000 ના બે ભાગ કરવા પડશે તો આમ વાર્ષિક વ્યાજ 1800 રૂપિયા માટે 15,000 બે ભાગ કરવા પડે મૂડીના બે ભાગ वार्षिक व्याज 1800 रुपया माटे मूडीनो 5% व्याज वाळो जे भाग છે x એટલે 15,000 બને સરખા જ છે 15,000 રૂપિયા અને 15,000 રૂપિયા કરવા પડે હવે આમાં બીજો પ્રશ્ન પણ છે કે વાર્ષિક વ્યાજ 2,000 રૂપિયા મેળવવા માટે મૂડીના કેવા ભાગ કરવા પડે તો અહીંથી જે ગણતરી આપણે કરીશું અને બીજી ગણતરી વાર્ષિક વ્યાજ 2,000 રૂપિયા મેળવવા એ કેવી રીતે મળશે તો જો वार्षिक व्याज 2,000 रुपया હોય એટલે કે a અને b નો ગુણાકાર 2,000 આની જેમ જ a તરીકે છે x 30,000 માઈનસ x b તરીકે છે 5% 60% ઇક્વલ ટુ 2,000 टकाने मूल्य में फेंकी x 30,000 माइनस x 5 भाग्या 100 7 भाग्या 100 इक्वल टू 2,000 चलो गुणाकार करिए पहला साथ पहले x into 5/100 30,000 माइनस x इंटू 7/100 इक्वल टू 2,000 16 तरीके ले 100 भागाकार में गुणाकार करो चलो काम छोड़ दो तो 5x 7 तरीके 21 माइनस 7x 8 से 2,000 चलो 5x माइनस 7x से माइनस 2x 1,10,000 આ બાજુ લઈ જાઓ 2 લાખ માઈનસ 2,10,000 माइनस 2x इज इक्वल टू से माइनस 10,000 माइनस में भागाकार में लई जाओ 10,000 माइनस 10,000 भाग्या माइनस 2 એટલે થશે 5,000 x is equal to 5,000 तो पहलो भाग 5% व्याज वाળો જે ભાગ છે 5,000 રૂપિયા રોકવા જોઈએ તો બીજો ભાગ 30,000 માઈનસ 5 જાય 25,000 બીજો જે ભાગ છે 30,000 માઈનસ x એટલે 25,000 થઈ જશે તો
મૂડીના બે ભાગ એટલે 5% વ્યાજ માટે 5% વ્યાજવાળા બોન્ડમાં 5000 રૂપિયા અને 7% વ્યાજવાળા બોન્ડમાં 30000 માઇનસ 5000 એટલે 25000 રોકવા પડે. તો 2000 રૂપિયાનો વ્યાજ મેળવવું હોય તો મૂડીની વહેંચણી કઈ રીતે કરશો? 20000ની વહેંચણી કઈ રીતે કરશો? તો 5% વ્યાજવાળો જે બોન્ડ છે એમાં 5000 રૂપિયા રોકવાના અને 7% વ્યાજવાળું જે બોન્ડ છે એમાં 25000 રોકવાના. તો ટ્રસ્ટને 2000 રૂપિયા વાર્ષિક વ્યાજ મળશે. ચલો આ 19મો દાખલો. એના પછી 20માની ચર્ચા આપણે થઈ ગયેલી છે, તેમ છતાં કેટલાક મિત્રો ફરી આપ્યો છે તો જોઈ લઈએ. 20મું જો અહીંયા એક સવિશેષ શાળાના પુસ્તક ભંડારમાં 10 ડઝન રસાયણ વિજ્ઞાનના પુસ્તકો 10 ડઝન રસાયણના પુસ્તકો કેટલા છે? 10 ડઝન એટલે 10 ગુણ્યા 12 120. પછી 8 ડઝન ભૌતિક વિજ્ઞાનના પુસ્તકો છે. ભૌતિકના પુસ્તકો 8 ડઝન એટલે 8 ગુણ્યા 12 96 પુસ્તકો થશે. 10 ડઝન અર્થશાસ્ત્રના પુસ્તકો છે. અર્થશાસ્ત્રના પુસ્તકો તે પણ 10 ડઝન છે. 10 ગુણ્યા 12 એટલે 120 પુસ્તકો થશે. પછી એમની વેચાણ કિંમત આપેલી છે. રસાયણની વેચાણ કિંમત 80 રૂપિયા છે. પછી અનુક્રમે એટલે ભૌતિકની એના પછી 60 રૂપિયા. ભૌતિકની વેચાણ કિંમત 60 રૂપિયા અને અર્થશાસ્ત્રની વેચાણ કિંમત છે 40 રૂપિયા. તો અહીં કીધું છે પુસ્તક ભંડારના બધા જ પુસ્તકોની વેચાણ કરી દઈએ તો કુલ કિંમત શોધવાની છે શ્રેણી ગુણાકારની રીતે. ચલો પુસ્તકોની સંખ્યાનું શ્રેણી A લઈ લઈએ તો વેચાણ કિંમતનો શ્રેણી B કહી દઈએ. જો A ને આપણે આરમાં લખીએ તો આને સ્તંભમાં, જો આને સ્તંભમાં લખીએ તો આને આરમાં લખીએ. શ્રેણી A ચલો આને આરમાં લખીએ તો 120 96 120 અને B તરીકે આપણે સ્તંભમાં લખીએ વેચાણ કિંમતનું શ્રેણી 80 60 40. चलो कुल कीमत शोधवी है. कुल कीमत केवी રીતે મળશે તો a અને b નો ગુણાકાર કરવાથી મળશે. ab ચલો 120 96 120 b તરીકે છે 80 60 40. ચલો પહેલી હાથ પહેલો સ્તંભ એક આ ને એક જ સ્તંભ છે એટલે ઘટક મળી જશે. પહેલા સાથે પહેલું 120 * 80 plus 96 into 60 plus 120 into 40. चलो 12 96 0 36 54 57 548.
किलो। चलो 8 નો 15 નો 20 9 11 નો 5 16 નો 20 બસ આ કુલ કિંમત મળી ગઈ। કુલ કિંમત 20,180 રૂપિયા। શ્રેણી ગુણાકારની રીતે કુલ કિંમત શોધવાની હોય તો આપણને મળી જાય છે। જો આને એ ને આપણે સ્તંભમાં લઈએ અને બી ને જો આર માં લીધા હોય તો અહીંયા બી એ નો ગુણાકાર કરો, બી આગળ લખો, એ પાછળ, આર આગળ અને સ્તંભ પાછળ, એ ધ્યાનમાં રાખો। चलो एना पछी 21 માટે 21 અને 22 બંને માટે રકમ ભેગી આપી છે કે x y z w અને p અનુક્રમે કક્ષાઓ એની આપેલી છે। py + wy વ્યાખ્યાયિત થાય તે માટે n k p પર પ્રતિબંધ મૂકવામાં આવે તો એની કિંમત શું હોય? જો 21 जो py + wy વ્યાખ્યાયિત થાય છે, py + wy, હવે એને આપણે આ રીતે લખીએ, p શ્રેણી જે છે એને આ રીતે લખીએ તો p એની કક્ષા શું છે? તો p ની કક્ષા છે p × k, પછી y ની કક્ષા બીજા નંબરનું છે 3 × k પ્લસ w ની કક્ષા n × t સિવાય y ની કક્ષા 3 × k। तो जो आ बे श्रेणिकों गुणाकार क्यारे शक्य बने p અને y નો? तो एना माटेनो આપણે નિયમ લખાયો છે શ્રેણી ગુણાકારનો, સ્ટાર્ટિંગમાં જ કીધું કે બે શ્રેણીકોનો ગુણાકાર ક્યારે શક્ય બને? જ્યારે પહેલા શ્રેણીકની સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણીકની હારની સંખ્યા સમાન હોય ત્યારે। तो પહેલા શ્રેણીકની સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણીકની હારની સંખ્યા સરખી હોય તો જ ગુણાકાર શક્ય બને। तो जो अहींयो p पहलो श्रेणिक है और y बीजो श्रेणिक है, तो पहला श्रेणिक की स्तंभनी संख्या એટલે k અને બીજા શ્રેણિક ની હારની સંખ્યા એટલે 3, તો બંને સરખા થાય। તો સ્પષ્ટ છે કે આની स्तंभनी संख्या એટલે k અને આની હારની સંખ્યા એટલે 3, આ બંને સરખા, એટલે k થાય છે એટલે k = 3 થશે। પછી આ બે શ્રેણીકોના ગુણાકારથી જે શ્રેણીક મળે છે એનો સરવાળો કરવાનો છે। સ્ટેપ કરી દઈએ આપણે। સ્પષ્ટ છે કે k = 3, ચલો એ તો લખી દો। હવે k ની કિંમત 3 લેશો એટલે આ 3 ને આ 3 ઉડી જશે, એટલે અહીંયા p અને y ના ગુણાકારથી જે શ્રેણીક મળશે એ શ્રેણીકની કક્ષા શું હશે? k ની કિંમત 3 મૂકી દઈએ, 3 3 ઉડી જશે એટલે p × k પ્લસ, હવે અહીંયા w અને y નો ગુણાકાર ક્યારે શક્ય બને? જ્યારે w ની સ્તંભની સંખ્યા અને y ની હારની સંખ્યા સરખી હોય ત્યારે। સરખી છે, w ની સ્તંભની સંખ્યા છે 3 અને y ની હારની સંખ્યા છે 3, 3 3 કેન્સલ થઈ જશે, તો w અને y નો ગુણાકાર કરશો, ગુણાકાર જે શ્રેણીક મળશે એની કક્ષા કઈ હશે? n × k।
આ k અને 3 ઉડી જશે એટલે p ક્રોસ આ 3 ઉડી જશે એટલે n ક્રોસ. હવે તમે જો આ બે શ્રેણીકોનો સરવાળો કરવાનો છે. કયા બે શ્રેણી? py અને બીજું wy. આ બંનેનો સરવાળો કરવાનો છે. હવે આ બંનેનો સરવાળો ક્યારે શક્ય બને? કોઈ પણ બે શ્રેણીકોનો સરવાળો ક્યારે શક્ય બને? જ્યારે એની અનુરૂપ કક્ષાઓ સમાન હોય ત્યારે. એટલે કે આ જે શ્રેણી છે પહેલો શ્રેણી એની કક્ષા p ક્રોસ k અને આ બીજો શ્રેણી છે wy એની કક્ષા n ક્રોસ k બંને સમાન હોવી જોઈએ. હવે v ક્રોસ k અને n ક્રોસ k સરખા થવા જોઈએ. હવે આ તો k તો સરખા છે અને સ્તંભની સંખ્યા k છે અને સ્તંભની સંખ્યા k છે. k તો સરખા છે તો પછી r પણ સરખી થવી જોઈએ. આ p r અને r n એ બંને સરખા થવા જોઈએ. એટલે કે p બરાબર n. બસ આ જવાબ આવી ગયો. જો ફરી એકવાર py + wy તમને આપેલું છે તો p ની કક્ષા તમને p ક્રોસ k આપેલું છે જેને આ રીતે લખો સંકેતમાં કે p એટલે શું? તો ક્લાસ ઓફ p ક્રોસ k. પછી y છે એને આ રીતે લખો ક્લાસ ઓફ y p ક્રોસ k પ્લસ wy આ રીતે લખો n ક્રોસ k y ને 3 ક્રોસ k. હવે જો આ બે શ્રેણીઓનો ગુણાકાર ક્યારે શક્ય બને? જ્યારે પહેલા શ્રેણીની સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણીની હારની સંખ્યા સરખી હોય ત્યારે. એટલે આ k અને 3 સરખા થવા જોઈએ એટલે k બરાબર 3. એટલે આ બંનેનો ગુણાકાર થશે ને ગુણાકારથી જે શ્રેણી મળશે એની કક્ષા કઈ હશે? તો p ક્રોસ k. આનું પહેલું નામ છે. વચ્ચેનું બંનેનું b હશે. ચલો એવી રીતે અહીંયા આ બે શ્રેણીઓનો ગુણાકાર થશે. ગુણાકારથી જે શ્રેણી મળશે એની કક્ષા શું થશે? તો આ બંનેનો 3 ઉડી જશે તો n ક્રોસ k. હવે આ બે શ્રેણીઓનો સરવાળો કરવાનો છે. આ બે શ્રેણીઓનો સરવાળો ક્યારે શક્ય બને? કે બંને શ્રેણીઓની અનુરૂપ કક્ષાઓ સમાન હોય ત્યારે. એટલે કે બંનેની પહેલા બીજા શ્રેણીની હારની સંખ્યા સરખી હોવી જોઈએ, બંનેની સ્તંભની સંખ્યા સરખી હોવી જોઈએ તો જ એ બંનેનો સરવાળો થઈ શકે. અને સ્તંભની સંખ્યા તો કે સરખી છે તો પછી હારની સંખ્યા પણ સરખી થવી જોઈએ તો p બરાબર n. તો અહીં બસ આ k અને p એમ શોધવાના હતા. ચલો એના પછી 22 n બરાબર p હોય તો 7x - 5z ની કક્ષા n બરાબર p આપે 7x - 5z ની કક્ષા 7 x તરીકે કક્ષા આપેલી છે. શ્રેણી x ની કક્ષા છે 2/n - 5z. z ની કક્ષા છે 2/p. આ 7 અંદર ગણો 5 અંદર ગણો કક્ષામાં તો ફેર ના પડે. 7x 2/n 5z 2 ક્રોસ p. હવે આ બે શ્રેણીકો જે છે એ બે શ્રેણીકોની બાદબાકી ક્યારે શક્ય બને? કે જ્યારે બંનેની કક્ષા સરખી હોય ત્યારે. આ બે શ્રેણીકોની બાદબાકી શક્ય ક્યારે બને? જ્યારે કક્ષા સરખી હોય ત્યારે. એટલે મૂળ બંનેની બાદબાકી કરવી હોય તો કક્ષા સરખી બતાવવી જોઈએ. કક્ષા સરખી બતાવવી હોય 2 ક્રોસ n તો આ 2 ક્રોસ p છે તો p અને n સરખા છે તો એ કક્ષા થશે 2 ક્રોસ n. 2 ક્રોસ p લખો તો પણ ચાલે. p અને n તો સરખા છે એટલે કક્ષા અહીંયા p અને n સરખા છે એટલે 2 ક્રોસ n લખી દો. 7x 2 ક્રોસ n - 5z 2 ક્રોસ p બરાબર n છે. પછી બંનેની કક્ષા એક સરખી થઈ ગઈ. 7x - 5z 2 ક્રોસ n તો કક્ષા મળી જશે 2 ક્રોસ n. એની કક્ષા આપણે લખવાની કક્ષામાં અહીંયા p ની જગ્યાએ આપણે m મૂકીએ જે આપેલા છે તો કક્ષા મળી ગઈ 2 ક્રોસ n. ચલો અહીંયા
સ્વાધ્યાય 3.2 ની બધી ડિફિકલ્ટીઓ પૂરી થઈ. હવે આપણે નવો ટોપિક જોઈએ, પરિવર્ત શ્રેણી. પરિવર્ત શ્રેણી કોને કહેવાય? પરિવર્ત શ્રેણી. जो आपने श्रेणी के प्रत्येक भाग में आपने श्रेणी की प्रत्येक भाग में अनुरूप स्तंभों फेरववाथी મળતા શ્રેણીકની આપેલ શ્રેણીકનો પરિવર્ત શ્રેણી કહે છે. प्रत्येक हार में अनुरूप स्तंभों फेरववाथी મળતા શ્રેણીકને આપેલ શ્રેણીકનો પરિવર્ત શ્રેણી કહે છે. प्रत्येक हार में अनुरूप स्तंभों એટલે जब पहली हार હોય ત્યારે પહેલા સ્તંભ ફેરવવાનો, બીજી હાર હોય ત્યારે બીજા સ્તંભ ફેરવવાનો, ત્રીજી હાર હોય ત્યારે ત્રીજા સ્તંભ ફેરવવાનો. તો આવી રીતે પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભ ફેરવી દો અને જે શ્રેણીક મળે તે શ્રેણીકને આપેલ શ્રેણીકનો પરિવર્ત શ્રેણીક કહે છે. શ્રેણીક A ના પરિવર્ત શ્રેણીકને સંકેતમાં संकेतનો a ડેશ અથવા a ની ઉપર t વડે દર્શાવાય છે. એની ઉપર t એટલા માટે કે આ પરિવર્ત શ્રેણીકને ઇંગ્લિશમાં ટ્રાન્સપોઝ મેટ્રિક્સ કહેવાય. ટ્રાન્સપોઝ મેટ્રિક્સ, ટ્રાન્સપોઝ નો પહેલો અક્ષર t છે એટલે એની ઉપર t વડે પણ દર્શાવાય છે અથવા એસ વડે પણ દર્શાવાય છે. દાખલા તરીકે શ્રેણી A જ ઇક્વલ ટુ આપણે લઈએ 1 2 3 4 5 6. આ બે હાર અને ત્રણ સ્તંભ વાળું શ્રેણી છે 2 બાય 3. હવે આનો પરિવર્ત શ્રેણી એનો ટ્રાન્સપોઝ અથવા એનો ડેશ લઈએ તો પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભ ફેરવી દેવો. એટલે પહેલી હાર જે છે ઘટકો છે 1 2 3 એને પહેલા સ્તંભમાં ફેરવી દો. 1 2 3 પહેલી હાર છે તો પહેલો સ્તંભ થઈ જશે 1 2 3. બીજી હાર છે તો એને બીજા સ્તંભમાં ફેરવી દો. બીજી હાર છે 4 5 6 તો એને બીજા સ્તંભના ઘટકો થઈ જશે 4 5 6. તમે જો આ જે શ્રેણી હતો 2/3 પ્રકારનો, બે હાર અને ત્રણ સ્તંભ. તો આ જે શ્રેણી છે તે એમાં ત્રણ હારો થઈ ગઈ, બે સ્તંભ થઈ ગયા 3/2 પ્રકાર. જે હાર હતી બે હાર એ સ્તંભ થઈ, જે સ્તંભ હતી એ હાર. એટલે પ્રત્યેક હારને આપણે અનુરૂપ સ્તંભ ફેરવીએ તો આ જે શ્રેણી એ છે એમાં પરિવર્ત શ્રેણી આપણને મળે છે. અને આ રીતે પણ લખાય. ધારો કે A is equal to આપણને સંકેતમાં આવી તો આપેલું હોય Aij m cross n. તો A is equal to શું થાય? तो जे r છે સ્તંભમાં ફેરવાઈ જશે, સ્તંભ છે r માં ફેરવાઈ જશે. એટલે a j m cross n છે એનું n cross n જેમ કે અહીં 2/3 છે તો એનું શું થઈ ગયું 3/. પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભો ફેરવી દઈએ તો જે શ્રેણી મળે છે તે શ્રેણીને આપેલ શ્રેણીનો પરિવર્ત શ્રેણી એનો ટ્રાન્સપોઝ અથવા એનો ડેશ કરીએ છીએ. એના પછી બીજા નંબરનો સમમિત શ્રેણી. સમમિત શ્રેણી કોને કહેવાય? તેની વ્યાખ્યા પ્રમાણે છે કે જો કોઈ ચોરસ શ્રેણી A માં જો કોઈ ચોરસ શ્રેણી A માંથી
a dash is equal to a હોય તો a ને સમમિત શ્રેણિક કહે છે। તો ચોરસ શ્રેણિક હોવો જોઈએ અને બીજું a dash is equal to a થવું જોઈએ એટલે કે પરિવર્ત શ્રેણિક એનો પરિવર્ત શ્રેણિક એટલે a dash એ એની બરાબર હોવો જોઈએ। જો કોઈ ચોરસ શ્રેણિક એ માટે a dash is equal to a मतलब કે પરિવર્ત શ્રેણિક લેવાથી કોઈ ફેર ના પડે એનો પરિવર્ત શ્રેણિક a dash એ એની બરાબર જ હોય। પરિવર્ત શ્રેણિક લેવાથી કોઈ ફેર ના પડતો હોય તો એવા શ્રેણિકને સમમિત શ્રેણિક કહે છે। દાખલા તરીકે a is equal to આપણે લઈએ ધારો કે 1 2 3 પહેલી આના ઘટકો 1 2 3 પહેલા સમના ઘટકો પણ 1 2 3 કરે બીજી આના ઘટકો 2 4 5 તો બીજા સમના ઘટકો પણ 2 4 5 ત્રીજી આના ઘટકો 3 5 6 આ પણ 3 5 6 હવે તમે જુઓ એ પહેલી આના જે ઘટકો છે એના એ પહેલા સમના છે જુઓ બીજી આના જે ઘટકો છે એ બીજા સમના છે ત્રીજી આના જે ઘટકો છે એ ત્રીજા સમના ઘટકો છે। હવે તમે અહીંયા ટ્રાન્સપોઝ લેશો मतलब परिवर्त श्रेणिक लेशો તો કોઈ ફેર નહીં પડે એનો એક શ્રેણિક મળશે। प्रत्येक r ने આપણે અનુરૂપ સ્તંભો ફેરવી દઈએ ચાલો ઇરેસ લઈએ चलो पहली r છે 1 2 3 તેને પહેલા સ્તંભમાં ફેરવી દો 1 2 3 બીજી r છે 2 4 5 તેને બીજા સ્તંભમાં ફેરવી દો 2 4 5 ત્રીજી r છે 3 5 6 તેને બીજા સ્તંભમાં ફેરવી દો 3 5 6 હવે જુઓ प्रत्येक r में આપણે અનુરૂપ સ્તંભો ફેરવી દીધા કઈ ફેર પડે છે આનો આ 1 1 2 3 આ 1 2 3 2 4 5 2 4 5 3 5 6 3 5 6 એનો એ જ મળે। ટ્રાન્સપોઝ લેવાથી કોઈ ફેર પડતો નથી પરિવર્ત શ્રેણિક લેવાથી કોઈ ફેર નથી પડતો એનો જ શ્રેણિક એનો પરિવર્ત શ્રેણિક એનો જ થાય તો માટે એ સમમિત શ્રેણિક એટલે સમમિત શ્રેણિકનો ખાસ ગુણધર્મ છે કે સમમિત શ્રેણિક ચોરસ શ્રેણિક હોવો જોઈએ અને બીજું અહીંયા પ્રત્યેક r ને અનુરૂપ સ્તંભ સમાન હોય છે। સમમિત શ્રેણિકમાં प्रत्येक r ने अनुरूप स्तंभ समान એટલે કે તમે જો પહેલી r ના જે ઘટકો છે એના જ ઘટકો પહેલા સ્તંભમાં છે એટલે પહેલી r અને પહેલા સ્તંભ સમાન છે। બીજી r ના જે ઘટકો છે એના જ ઘટકો બીજા સ્તંભમાં છે એટલે બીજી r ને અનુરૂપ બીજો સ્તંભ સમાન છે। ત્રીજી r ના જે ઘટકો છે એના જ ઘટકો ત્રીજા સ્તંભમાં છે એટલે કે ત્રીજી r ને અનુરૂપ ત્રીજો સ્તંભ સમાન છે એટલે કે પ્રત્યેક r ને અનુરૂપ સ્તંભ સમાન હોય છે સમમિત શ્રેણી। અને પછી વિસમિત શ્રેણી વિસમિત શ્રેણી કોને કહેવાય तो એની વ્યાખ્યા પ્રમાણે છે જો કોઈ ચોરસ શ્રેણિક a માટે a dash is equal to minus a હોય એટલે કે ટ્રાન્સપોઝ લેવાથી પરિવર્ત શ્રેણિક લેવાથી વિરોધી શ્રેણિક મળતો જો કોઈ ચોરસ શ્રેણિક a માટે a dash is equal to minus a હોય તો a ને विसमित श्रेणी કહે છે। દાખલા તરીકે શ્રેણી કે ઇક્વલ ટુ આપણે લઈ લઈએ 0 1 2
પહેલી હારના જે ઘટકો છે અને અનુરૂપ પહેલો સ્તંભ સમાન નહીં લેવાનો પણ વિરોધી લેવાનો. પણ અહીંયા માઈનસ લેવાનો. પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભ વિરોધી લેવાનો. પહેલી હાર જે મળી 0 1 2 છે તો એને અનુરૂપ પહેલો સ્તંભ લખવું હોય તો વિરોધી લેવાનો. 0 નો વિરોધી 0 છે, 1 નો વિરોધી -1, 2 નો વિરોધી -1. પહેલી હારને અનુરૂપ પહેલો સ્તંભ વિરોધી લેવાનો. ચલો બીજી હારના ઘટકો લખો. -1 0 થી બીજા સ્તંભના ઘટકો લખો. -1 છે એનો વિરોધી +1, 0 નો વિરોધી 0, +3 નો વિરોધી -1. તમે જો પહેલી હાર અને અનુરૂપ પહેલો સ્તંભ વિરોધી છે, બીજી હારને અનુરૂપ બીજો સ્તંભ વિરોધી, ત્રીજી હારને અનુરૂપ ત્રીજો સ્તંભ વિરોધી છે. હવે તમે ટ્રાન્સફોર્મ લેશો તો જો એરિયા સીધી. ચાલો પહેલી હારને પહેલા સ્તંભમાં ફેરવી. પહેલી હાર છે 0 1 2, ત્યાં પહેલો સ્તંભ થશે 0 1. બીજી હારને બીજા સ્તંભમાં ફેરવી. બીજી હાર છે -1 0 3, તો બીજા સ્તંભમાં -1 0 3 માં ફેરવી. ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં ફેરવી. તો ત્રીજી હાર છે -2 3 0, તેને ત્રીજા સ્તંભમાં ફેરવી. તો -2 3 0. હવે જો હવે પ્રત્યેક ઘટકમાંથી આપણે માઈનસ ચિહ્ન સામાન્ય લઈએ. માઈનસ ચિહ્ન સામાન્ય લઈશું એટલે શું થશે? અંદરના ઘટકોની નિશાની બદલાઈ જશે. જે માઈનસ વાળા છે પ્લસ થઈ જશે, પ્લસ વાળા છે માઈનસ થઈ જશે. માઈનસ સામાન્ય લઈએ 0, -1 છે +1, -2 છે +2, +1 નું -1 0, -3 નું +3, +2 નું -2, +3 નું -3 માઈનસ. હવે જો માઈનસ સામાન્ય લીધા પછી હવે આ જે શ્રેણિક મળે એ શ્રેણિક જો મૂળ શ્રેણી એ જ છે 0 1 2 0 1 2 -1 0 3 -1 -2 -2 -2. આ શ્રેણિક એટલે મૂળ શ્રેણિક એ થઈ ગઈ માઈનસ સામાન્ય લીધા પછી. તો જો a' -a થઈ જાય તો પછી એનો મતલબ શું થશે? એ કેવો શ્રેણિક છે? એ દ્વિસંમિત શ્રેણિક છે. તો જે રીતે સમમિત શ્રેણીની આપણે ખાસિયત લખી કે સમમિત શ્રેણીમાં શું આવે છે તો કે પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભ સમાન હોય છે. તો એવી રીતે વિસંમિત શ્રેણીની ખાસિયત લખવી હોય તો શું લખાય? તો કે પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભ વિરોધી હોય છે. વિસંમિત શ્રેણીમાં प्रत्येक हार में अनुरूप स्तंभ विरोधी है. કેમ કે પહેલી હારના ઘટકો કે પહેલા સ્તંભના ઘટકો બીજાના વિરોધી છે. બીજી હારના અને બીજા સ્તંભના ઘટકો વિરોધી. ત્રીજી હારના અને બીજા સ્તંભના ઘટકો બીજાના વિરોધી છે. તો પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભ વિરોધી હોય છે. પછી આ બીજી ખાસિયત એ પણ છે કે અહીંયા અગ્ર વિકર્ણના બધા ઘટકો તમે જુઓ 0 હોય છે. વિસંમિત શ્રેણીમાં અગ્ર વિકર્ણના બધા જ ઘટકો 0 હોય છે. વિસંમિત શ્રેણીમાં અગ્ર વિકર્ણના ઘટકો 0 હોય છે. તો આની બે ખાસિયત છે. સંમિત શ્રેણીની એક જ ખાસિયત છે કે સંમિત શ્રેણી પર પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભના ઘટકો સમાન હોય છે. જ્યારે વિસંમિત શ્રેણીમાં બે ખાસિયતો હોય છે કે પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભના ઘટકો વિરોધી હોય છે અને વિસંમિત શ્રેણીમાં અગ્ર વિકર્ણના બધા જ ઘટકો 0 હોય છે. હવે સંમિત અને વિસંમિત શ્રેણી પરથી એ મેળવવા માટેના સૂત્ર છે એ જોઈએ. કોઈ પણ શ્રેણી એ આપેલું હોય તેના પરથી સંમિત અને વિસંમિત શ્રેણી કઈ રીતે મળે? સંમિત અને વિસંમિત શ્રેણી મેળવવા માટેના સૂત્ર. જો આપેલ શ્રેણી એ પરથી
ચલો સંમિત શ્રેણિક મેળવવું છે, જેને p કહીએ, તો એ કેવી રીતે મળશે? તો 1/2 a plus a dash, a અને a dash ના સરવાળાને 2 વડે ભાગી નાખો તો આપણને સંમિત શ્રેણિક p મળી જશે. અને વિસંમિત શ્રેણિક q કેવી રીતે મળશે? તેના માટે સૂત્ર છે 1/2 a minus a dash. a minus a dash બંને શ્રેણિકોની બાદબાકી કરીને 2 વડે ભાગી નાખો તો વિસંમિત શ્રેણિક q મળે છે. તો આવી રીતે એક શ્રેણિક a આપેલું હોય એના પરથી એનો પરિબળ શ્રેણિક a dash મેળવી લો. a અને a dash નો સરવાળો કરીને 2 વડે ભાગો તો સંમિત શ્રેણિક p મળી જાય. a અને a dash ની બાદબાકી કરીને 2 વડે ભાગો તો વિસંમિત શ્રેણિક q મળી જાય છે. તો આપણે પહેલા આધારિત ઉદાહરણો જોઈએ તે પહેલા આજે જોઈ ગયેલા મહત્વના ટોપિક્સ ફરી એકવાર યાદ કરી લઈએ. પહેલો છે પરિબળ શ્રેણિક. પરિબળ શ્રેણિક કોને કહેવાય? તો કે પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવામાં આવે તો જે શ્રેણિક મળે એ શ્રેણિકને આપેલ શ્રેણિકનો પરિબળ શ્રેણિક કહેવાય છે. એને સંકેતમાં a dash અથવા a ની પ્રતીક વડે દર્શાવવામાં આવે છે. પછી સંમિત શ્રેણિક. સંમિત શ્રેણિક તો કે એવો ચોરસ શ્રેણિક કે એમાં પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભના ઘટકો કેવા હોય? સમાન, તો એને કહેવાય સંમિત શ્રેણિક. વિસંમિત શ્રેણિક. તો વિસંમિત શ્રેણિક કોને કહેશું? તો કે એવો ચોરસ શ્રેણિક કે એમાં પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભના ઘટકો કેવા હોય? વિરોધી, તો એને શું કહીશું? વિસંમિત શ્રેણિક. અને સમિત અને વિસંમિત શ્રેણિક મેળવવા માટેના સૂત્ર તો શ્રેણિક a આપેલું હોય એના પરથી એનો પરિબળ શ્રેણિક a dash મેળવી લો. a અને a dash નો સરવાળો કરીને 2 વડે ભાગો તો સંમિત શ્રેણિક p મળી જાય. a અને a dash ની બાદબાકી કરીને 2 વડે ભાગો તો વિસંમિત શ્રેણિક q મળી જાય. હવે એના પર આધારિત ઉદાહરણો અને સ્વાધ્યાયના દાખલાઓની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ આગળ કરીશું. આજે આટલા સુધી રાખીએ છીએ.